ધારી ખાતે દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો। ધારી ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષતામાં ટેકા ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થયો। પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા, અમરડીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાની ઉપસ્થિતિ વચ્ચે ખેડૂતોની મગફળી ખરીદી શરૂ કરાઈ હતી। ₹1356 ભાવે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું હતું। ગઈકાલે અમરેલી બાદ આજે ધારી ખાતે ટેકાના ભાવનું બીજું સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા શ્રી વિશ્વ કરવામાં આવી રહી છે એ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ સાંસદ માનનીય સ્ટેટ બોર્ડના માધ્યમથી જિલ્લાભરના તેના અધ્યક્ષ ખાતના બધી સારી સુવિધાઓ જેવી જે જોઈ રહ્યા છે મધ્યમ ટેકાના ભાવે ખરીદી આજે થવાની છે શરૂઆત એની અંદર ઉપસ્થિત આપણા સૌના વડીલ અને અમરેલી જિલ્લા બેંકના ચેરમેન, વિશ્વમાં થરના ચેરમેન અને વિશ્વના ચેરમેન એવા અમરેલી જિલ્લા જીવનભાઈ, અમરેલી જિલ્લામાં એક ક્રાંતિ તરીકે જેમને જિલ્લાને પ્રસ્થાપિત કર્યું એવા ભાઈ બેંકના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, એવા જેમના માર્ગદર્શન ખરીદી શરૂ થવાની છે એવા વ્યક્તિઓના જે કંઈ છે એવા બેનશ્રી ભાવનાબેન, એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ, જિલ્લા